ગુડ મોર્નિંગ એવરીવન. ગયા વિડિયો લેસનમાં આપણે કંપનીનો અર્થ અને કંપનીના શું લક્ષણો છે એ લક્ષણો વિશે આપણે ગયા વિડિયો લેસનમાં આપણે જોયું હતું. હવે આ વિડિયો લેસનમાં આપણે કંપનીના ફાયદા શું છે તો એ ફાયદા વિશે આજે આ વિડિયો લેસનની અંદર આપણે કંપનીના ફાયદા જોઈશું. કંપનીના ફાયદામાં પહેલો જ એનો ફાયદો છે વિશાળ મૂડી ભંડોળ. કંપની જે સ્વરૂપ છે એની અંદર કંપની વિશાળ પ્રમાણમાં મૂડી એકઠી કરી શકે છે. આનાથી તદ્દન વિરુદ્ધ જોઈએ તો એકાકી વેપારી અને ભાગીદારી સાથે સહકારી મંડળી, આ ત્રણેયમાં આપણે જોઈએ કે ધંધાના આ વિવિધ સ્વરૂપોની અંદર આ લોકો પાસે જે કંઈ વિકાસ કરવા માટે જે મોટા પ્રમાણમાં મૂડી ભંડોળ જોઈતું હોય એ મૂડી ભંડોળ આ ધંધાકીય વ્યવસ્થાના ત્રણેય સ્વરૂપો એકઠું કરી શકતા નહોતા. તો આ કંપની સ્વરૂપની અંદર કંપની મોટા પ્રમાણમાં એટલે કે વિશાળ પ્રમાણમાં આ મૂડીનું ભંડોળ આ કંપની એકઠું કરી શકતી હોય છે. કેવી રીતે એકઠી કરી શકે છે? તો કંપની છે એને જે મૂડીની જરૂર છે એ મૂડીને એ નાના હિસ્સામાં વિભાજિત કરી દેતી હોય છે. હવે જ્યારે કંપની એની મૂડીને નાના હિસ્સામાં વિભાજિત કરી શકતી હોવાથી વેચી નાખે છે, તદુપરાંત આ લોકોને શેર દીઠ મતાધિકાર મળે છે. કંપની મૂડી કેમ એકઠી કરી શકે છે? તો કે ભાઈ એને મૂડીનું એક તો નાના હિસ્સામાં કંપની વિભાજિત કરી દે છે, સાથે કંપનીને શેર દીઠ મતાધિકાર મળે છે. તદ ઉપરાંત આપણે જોઈએ તો શેર દીઠ મતાધિકાર તદ ઉપરાંત સરળતાથી શેરની ફેરબદલી કરી શકે છે. કંપની સરળતાથી સભ્યો ઈચ્છે ત્યારે સરળતાથી આ શેરની ફેરબદલી કરી શકે. તો આ જેના ત્રણ મહત્વના લક્ષણો છે એના કારણે કંપની એની જરૂરિયાત જેટલી સહેલાઈથી એટલે કે મોટા પ્રમાણમાં એ મૂડી ભંડોળ એકઠું કરી શકતી હોય છે અને અન્ય સ્વરૂપોની સરખામણીમાં સરળતાથી આ મૂડી ભંડોળ આ એકઠું કરી શકતા હોય છે કંપની સ્વરૂપમાં. ચાલો બીજો એનો ફાયદો જોઈએ છે આપણે તો શેરની સરળ ફેરબદલી. શેરની સરળતાથી ફેરબદલી. કંપનીએ જે એની મૂડીને નાના હિસ્સામાં વિભાજિત કર્યું છે, સભ્યોએ જે કંઈ શેર ખરીદ્યા છે એને આપણે શેર હોલ્ડર તરીકે ઓળખીએ છીએ. આ શેર હોલ્ડરો એમની પાસે જે કંઈ શેર છે તો એની સરળતાથી માન્ય શેર બજારમાં સરળતાથી એ શેરનું વેચાણ કરી શકે છે. એને જ્યારે પણ પૈસાની જરૂર હોય તો એ સહેલાઈથી આ શેર બજારની અંદર પોતાના શેર વેચી અને નાણાં પ્રાપ્ત કરી શકતો હોય છે. અને જરૂર લાગે અને એને જો શેર ખરીદવા હોય તો સહેલાઈથી એ જરૂરિયાત પ્રમાણે શેર પણ ખરીદી શકતા હોય છે. જો કે ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ જોવા મળતું હોય છે, પણ જાહેર કંપનીઓમાં સહેલાઈથી શેર હોલ્ડરો પોતાના શેરનું ખરીદ વેચાણ કરી શકે છે. જરૂર લાગે ત્યારે એ ખરીદી પણ શકે છે. એટલે કંપનીના ફાયદાનો આ એક સૌથી મહત્વનો ફાયદો કહી શકાય કે એની શેરની સરળતાથી ફેરબદલી આ સભ્ય દ્વારા કરી શકાતી હોય છે. પણ જે ખાનગી કંપની છે એ ખાનગી કંપનીના શેરની ખરીદ વેચાણ ઉપર હંમેશા નિયંત્રણ જોવા મળતું હોય છે. ત્રીજો એનો ફાયદો છે સભ્યોની મર્યાદિત
જવાબદારી. કંપનીના જે ફાયદા જોઈએ છે એમાં એક આ પણ કંપનીનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે સભ્યોની મર્યાદિત જવાબદારી. એટલે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી જે કંપનીઓ છે એના સભ્યોની જવાબદારી એણે ખરીદેલા શેરની રકમ પૂરતી જ એની જવાબદારી મર્યાદિત હોય છે. એથી વધારે એણે કોઈ નાણાં ચૂકવવાના થતા નથી. માનો કે કંપની ફડચામાં જાય છે, નાદારી નોંધાવે છે, તો એવા સમયે આ સભ્યોની જવાબદારી એણે જે રકમના શેર ખરીદ્યા છે એ રકમ પૂરતી જ એની જવાબદારી મર્યાદિત થઈ જાય છે. એથી વધારે રકમ એણે ક્યાંય ચૂકવવાની થતી નથી. એટલે કે અહીં સભ્યોની જવાબદારી એણે ખરીદેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત જોવા મળે છે. એથી એણે વધારે કોઈ રકમ ચૂકવવી પડતી નથી. જ્યારે એનાથી તદ્દન વિરુદ્ધ જોઈએ તો એકાકી અને ભાગીદારી પ્રથામાં તો સભ્યોની જવાબદારી અમર્યાદિત છે. જ્યારે કંપનીના સભ્યોની જવાબદારી તો એણે જેટલી રકમના શેર ખરીદ્યા છે એટલા પૂરતી જ એની જવાબદારી મર્યાદિત થઈ જતી જોવા મળે છે. એટલે કંપનીનો એક આ પણ સૌથી મહત્ત્વના ફાયદા તરીકે પણ એને ઓળખવામાં આવે છે કે સભ્યોની જવાબદારી મર્યાદિત જોવા મળતી હોય છે. આગળ અલગ અસ્તિત્વ. અને લાંબુ આયુષ્ય. એક આ પણ કંપનીનો સૌથી મહત્વનો ફાયદો છે કે એને અલગ વ્યક્તિત્વ, અસ્તિત્વ અને લાંબુ આયુષ્ય. હવે કંપની દ્વારા કંપનીને એના સભ્યો કરતાં એક અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. કંપનીની જ્યારે રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવામાં આવે, કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે ત્યારે આ કંપનીને એના સભ્યો કરતાં એક અલગ કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થતું જોવા મળે છે. હવે આ કંપનીના સભ્યો આવે કે જાય, શેર વેચી દે, સભ્ય અસ્થિર મગજનો થાય કે ગાણપણ આવે, તો પણ કંપનીના અસ્તિત્વને કોઈ આંચ આવતી નથી. સભ્ય પોતાના શેર વેચી દે, શેરની ફેરબદલી કરી દે, છતાં પણ કંપનીના અસ્તિત્વને કોઈ આંચ આવતી નથી. એટલે કંપનીનું જે સ્વરૂપ છે એ હંમેશા લાંબુ આયુષ્ય ધરાવતી જોવા મળે છે. સભ્ય આવે કે જાય છતાં કંપનીના અસ્તિત્વને કોઈ આંચ આવતી નથી. એટલે કંપનીનું જે સ્વરૂપ છે એ મોટે ભાગે લાંબુ આયુષ્ય જોવા મળતું, એટલે કંપની લાંબુ આયુષ્ય ભોગવતી જોવા મળે છે. આગળ છે વિશાળ કદના લાભ. વિશાળ કદ. હવે કંપની જે સ્વરૂપ છે એ મોટા પાયા પર, કેમ કે વિશાળ મૂડી ભંડોળ એકઠું કરી શકે છે કંપની. હવે જ્યારે વિશાળ પ્રમાણમાં મૂડી ભંડોળ એકઠું કરી શકતું હોય તો મોટા પાયા પર એ ખરીદી, વેચાણ અને ઉત્પાદન પણ કંપનીમાં શક્ય બનતું જોવા મળે છે. કેમ કે એની પાસે મૂડી છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. અને જ્યારે મોટા પ્રમાણમાં મૂડી હોય તો ખરીદ, ઉત્પાદન અને વેચાણ પણ શક્ય બનતું જોવા મળે છે. તદુપરાંત વિશાળ મૂડી ભંડોળને કારણે કંપની પોતે સંશોધન કરી શકે છે. તદુપરાંત નિષ્ણાત વ્યક્તિઓની સલાહ સૂચનો પણ મેળવી શકતી હોય છે અને સાથે મોટા પાયા પરના ઉત્પાદનના લાભ પણ કંપની પોતે પ્રાપ્ત કરી શકતી હોય છે. આથી કંપનીને આપણે દેશના આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ. કેમ કે એ વિશાળ મૂડી ભંડોળ એકઠું કરી શકે છે અને વિશાળ મૂડી ભંડોળને કારણે એ ખરીદ, ઉત્પાદન અને વેચાણ એ પણ મોટા પાયા પર કરી શકે છે.
છે। તદુપરાંત કંપની સંશોધન અને વિકાસ પાછળ પણ મોટા પ્રમાણમાં ખર્ચ કરી અને નવા સંશોધનો પણ કરી શકતી હોય છે। આ ઉપરાંત વિશાળ મૂડી ભંડોળને કારણે અથવા તો વિશાળ કદને કારણે કંપની નિષ્ણાત વ્યક્તિઓને પણ રોકી શકતી હોય છે। તો આના કારણે રાષ્ટ્રનો આર્થિક વિકાસ પણ ખૂબ જ ઝડપથી થતો જોવા મળે છે। એટલે એને વિશાળ કદના લાભ પણ આ કંપની સ્વરૂપને પ્રાપ્ત થતા જોવા મળે છે। એટલે આ રીતે કંપની અન્ય જે ધંધાના સ્વરૂપો છે એની સરખામણીમાં કંપની વિશાળ કદના લાભ પણ કંપનીને પ્રાપ્ત થતા જોવા મળે છે। આગળ છે કાર્યક્ષમ સંચાલન। કંપની સ્વરૂપની અંદર જોઈએ તો મોટે ભાગે ધંધાકીય એકમમાં નિષ્ણાત વ્યક્તિઓની કાર્યક્ષમ સંચાલન કેમ થાય છે કે કંપની પાસે વિશાળ મૂડી ભંડોળ છે, મોટું કદ છે, તો એના કારણે એ નિષ્ણાત વ્યક્તિઓની સલાહ સૂચનો અથવા તો નિષ્ણાત વ્યક્તિઓ પણ ધંધાકીય એકમમાં એ રોકી શકતો હોય છે। તદુપરાંત જે સંચાલકો છે એ સંચાલકો પોતાની આગવી સૂઝ અને એની કાર્યકુશળતાને કારણે પણ જે કંપનીનું સંચાલન છે એ મોટે ભાગે કાર્યક્ષમ જોવા મળે છે। તદુપરાંત ધંધાકીય એકમમાં જે કંઈ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય છે એ મહત્ત્વના નિર્ણયો કંપનીની સામાન્ય સભામાં બહુમતીના જોરે આ નિર્ણયો લેવાતા હોવાથી કંપનીનું જે સંચાલન છે એ હંમેશા કંપનીનું સંચાલન કાર્યક્ષમ રીતે થતું જોવા મળે છે। આગળ જોઈએ સમાજ અને રાષ્ટ્રને લાભ। ચાલો, સમાજ અને કંપની સ્વરૂપને કારણે સમાજ અને રાષ્ટ્રને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ થતો જોવા મળે છે। કેવી રીતે? તો સમાજ અને રાષ્ટ્ર જો જાહેર જનતા છે એ જાહેર જનતા પોતાની જે બચતો છે આ બચતોને આ જાહેર જનતા મોટે ભાગે શેર, ડિબેન્ચર, ડિપોઝિટ આ જુદી રીતે કંપની સ્વરૂપોની અંદર આ લોકો મોટા પ્રમાણમાં પોતાની બચતોનું રોકાણ કરે છે, જેથી કંપનીને સરળતાથી મૂડી ભંડોળ મળી રહે છે। આ બધી જાહેર જનતા શા માટે રોકાણ કરે છે? તો આ રોકાણ ઉપર એમને ડિવિડન્ડ, વ્યાજ વગેરેની પણ મોટા પ્રમાણમાં આવક થતી હોય છે। સામે કંપનીને મોટા પાયા પરના ઉત્પાદનના કદના લાભ મળે છે અને કંપનીને જે મોટા કદના ઉત્પાદનના લાભ મળે છે એનો લાભ એ કંપની એના સમાજને પૂરો પાડતી પણ જોવા મળે છે। અને આની સાથે આ મોટા કદના લાભ મળે છે, સાથે કંપની મોટા પ્રમાણમાં રોજગારીની તકોનું પણ મોટા પ્રમાણમાં સર્જન કરતી જોવા મળે છે। તદુપરાંત કંપની જે કંઈ નફો કમાય છે એ નફામાંથી જે કંઈ શેર, ડિબેન્ચર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવી દીધા પછી, અનામત ભંડોળમાં રકમ લઈ ગયા પછી કંપની પાસે જે કંઈ વધારાનો નફો છે આ વધારાના નફાને કેટલીક વાર આ કંપનીઓ દ્વારા બાગ બગીચા, દવાખાના વગેરે, રમતગમતના મેદાનો વગેરે પાછળ પણ કંપની આ મોટા પ્રમાણમાં કંપની ખર્ચ કરતી પણ જોવા મળે છે। એટલે આમ તદુપરાંત જોઈએ તો કંપનીમાં જે કામ કરતા કર્મચારીઓ છે આ કર્મચારીઓને પણ આ નફામાંથી કેટલીક સુવિધાઓ કર્મચારીઓને પણ પૂરી પાડવામાં આવતી હોય છે। એટલે આમ કંપની દ્વારા સમાજ અને રાષ્ટ્ર બંનેને ફાયદો થતો જોવા મળે છે અને આમ દેશની વિકાસ પાછળ જ કંપની દ્વારા રૂપિયા વાપરવામાં આવતા હોય છે। તો આમ કંપની સ્વરૂપના જુદા જુદા આપણને 7 ફાયદા જોવા મળતા હોય છે। હવે પછીના વિડીયોમાં આપણે કંપનીની મર્યાદાઓ વિશે આગળના વિડીયો લેસનમાં જોઈશું। થેન્ક યુ।